જ્યોતિષીય શાસ્ત્રમાં કહેવાયું છે કે જે પણ વસ્તુ આપણે ઘરના મુખ્ય દ્વાર પર રાખીએ છીએ તે વસ્તુ સાથે જોડાયેલ શુભ અને અશુભ બંને ઘર તરફ આકર્ષિત થાય છે। આવી સ્થિતિમાં જો તમે ઘરના મુખ્ય દ્વાર પર માત્ર એક વસ્તુ રાખશો તો તે ઘરમાંથી ગરીબી અને દરિદ્રતા તો દૂર થશે, સાથે સાથે ધન ધાન્યની પણ ખોટ નહીં સર્જાય। તો ચાલો આ વિશે જ્યોતિષીય રાધાકાંત વત્સ પાસેથી વિગતવાર જાણીએ। આર્થિક લાભ માટે ઘરના મુખ્ય દ્વાર પર શું રાખવું? જો કે ઘરના મુખ્ય દરવાજા પર ઘણી બધી વસ્તુઓ રાખવાની હોય છે, પરંતુ ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીના પગલાં રાખવાનું સૌથી શુભ માનવામાં આવે છે। લક્ષ્મીજીના પગલાંને માતા લક્ષ્મીના ચરણોનું પ્રતીક માનવામાં આવે છે। તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી ઘણા લાભો પ્રાપ્ત થાય છે। મોટા ભાગના લોકો દિવાળીના દિવસે જ ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પગલાં રાખે છે, પરંતુ તમે તેને અન્ય દિવસોમાં પણ લગાવી શકો છો। ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલાં મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે શુક્રવારે દેવી લક્ષ્મીનો દિવસ છે। લક્ષ્મીજીના પગલાંને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી શું ફાયદો થાય છે? ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલાંને લગાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે। ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે। પૈસા સંબંધિત સમસ્યાઓ જેમ કે ગરીબી, વધુ પડતો ખર્ચ, દેવું, અટકેલા પૈસા વગેરેનો ઉકેલ આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે। ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી। ઘરમાં માત્ર શુભનું જ આગમન થાય છે અને ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે। ઘર ધન્ય બને છે, નાણાકીય લાભ થવાની સંભાવના થાય છે।